હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો છો બધાને? જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને હમણાં આપણા જે નવા વ્લોગ આવે છે ને વાડીએથી સ્ટાર્ટ થાય છે. કેમ કે યાર થોડુંક વાડીએ કામ છે ને જો પાણી વાળવાનું છે. આ બધું બધા એમાં પાણી વાળવાનું છે બાપરે. અને હમણાં આપણા લોક તો ખબર જ છે વાડીએથી શરૂ થાય છે. કાંઈ વાંધો નહીં, થતા હોય ક્યારેક. હાલો તો ફટાફટ છે ને આ બધું આપણે નથી વાળવાનું, તો વાળશે પછી. અને આપણે જવાનું છે લગ્નમાં, તો ફટાફટ ઘરે જ આવી. અને આ નાકા શનિ મારથી રહેતા જ નથી, કોને ખબર કેમ રીઝી જતા હોય. જો બગલા આવી જશે આપણા સાથી. વિડીયો બનાવવાના ચક્કરમાં છે ને અહીંથી આ કેરો ફૂટી ગયો છે. એટલું નુકસાની આવ્યું છે આપણને. તો ને કોલું પાણી છે એટલે જ પૂજ્યું છે ને જો આપણો કેરો ફૂટી ગયો. હાલો પાણી વાળીને આપણે થાકી તો નથી ગયા, પણ હવે ઘરે જવાનું છે ને ત્યાંથી જવાનું છે લગ્નમાં. એટલે હાલો ફટાફટ ઘરે. ફાઇનલી ફેમિલી, તમારો ભાઈ તૈયાર થઈ ગયો છે ને મારો ભાઈ તૈયાર થઈ ગયા છે ને હવે અમારે જવાનું છે. અહીં આપણી કટલી દેવાય છે ને કાંક લવરો કરે છે અત્યારના પોરમાં. એ મૂકી દીધી ને ઓલામાં. હાલો તો ફટાફટ નીકળવી, લવરો ચાલુ તો એવું યાદ કરે. કઈ વાંધો નહીં, હાલો ફટાફટ નીકળીએ. મિત્રો, જેમ કે તમે જોઈ શકો છો આપણી પાછળ શેત્રુંજી નદી બે કાંઠે જાય છે ને આપણે ગાડી કાઢવાની છે. જો એવી રીતે ગાડી કાઢવાની છે. અને આપણે ચપ્પલ ને એવું જો કાઢી નાખ્યું છે, કેમ કે પગ મૂકીને તો યાર પલ્લી ન જાય ને એટલા માટે. હાલો તો આપણે કાઢવી ગાડી. ફાઇનલી આપણી ગાડી નીકળી ગઈ છે. બહુ ભીં પડી ગયો પણ નીકળી તો ગઈ. હાલો પાછા અમારા બાની બા હાલી નું યાદ જાઓ હાલી નું યાદ જાઓ. અને સામે કાંઠે છે માખણિયા ગામ છે, ત્યાં આપણે લગ્નમાં જવાનું છે. હાલો તો ત્યાં જ મળવી. ध्यान से देखिए, इन बिन मारी ना वो जोरदार. यस, ये है हमारे ग्रैंड फादर का हाउस. तो फैमिली लगन में थी आવીને છે ને અમારે ગાડી ધોવાની છે શેત્રુજીમાં. તો હાલો આપણે ગાડી સર્વિસ કરાવી નાખીએ. અને તમારે કરાવી હોય ને તો વી આવજો. મફત હોય, એકદમ મફત સર્વિસ થાય છે અહીંયા ભાઈ. અને આવડા તો પાણી મજા એટલી આવી ગઈ, આટા મારે આમ ત્યાં. ભીખા ના શું કરે? હાલો તો આપણે આ ગાડી સર્વિસ કરાવી નાખી. આમ જો ગાડીની હાલત ભંગાર જેવી કરી નાખેલી છે. આવ જો હમણાં નવી કરીને બતાવું. ઓહો.
ચાલુ ન થઈ હોય તો ગાડી નથી થતી. ઓહ વ્યવહારની હળુક ચાલે ને તો ફેમિલી ગાડી તો નીકળી ગયા છે પાછા ઘર તરફ. તો મિત્રો લગ્નમાંથી પાછા ઘરે આવી આવ્યા છે. જો આપણી ગાડી સર્વિસ કરાવી હતી ને, હાલો બતાવું તો થઈ ગઈ ને એકદમ ચક ચક નવી જેવી થઈ ગઈ ને. નથી હોય તો કોમેન્ટમાં હા પાડી દો. અને મારા બા કે દુના કહેતા હતા છે ને દેરાણીને ઘરે જ આવું હતું, એટલે કે મારા કાકાને ઘરે કે દુના કહેતા હતા હાલો આ ફાઇનલી પુગાડી દીધા. ન્યાય તે આંટો મારી આવ્યા, લગ્નમાં ગયા હતા, ન્યાય ગયા હતા. જો અત્યારે બેહું નિરણ કરે છે. કે દુના જાવું જાવું કરતા હતા કાબા. હાશી વાત છે ને, સાઈન થોડા ગયા હતા આપણે અહીંયા લગ્ન હતા ને ગયા હતા. કાંઈ વાંધો નહીં, હાલો ઘરે પી ગયા છીએ. અને હાલો તમને એક દેશી જુગાડ વાળી વસ્તુ કે જગ્યા બતાવો. હાલો આપણે ખુદે કરી લો દેશી જુગાડ. જો અહીંયા આપણે વાંચવાનું શું કહેવાય, સ્ટેન્ડ તો ન કહેવાય પણ ટેબલ ટાઈપનું કહેવાય ને, તો ટેબલ જેવું છે આપણે અહીંયા. આ ખુરશીની માથે ગોદરા મૂકીને ભાઈ વાંચતા હોય છે, કેમ કે તમારો ભાઈ જે ભણે છે. તો પાછા કોમેન્ટ ન કરતા કે ભણવાનું કરીને ભાઈ બધું હાલા રાખે એમ ટૂંકમાં. જો આપણી બોટલ ને એલા સ્પ્રે રાખે ARS સ્પાર્ક પોકેટ પરફ્યુમ ભાઈ ભાઈ. અને આપણું પુસ્તક ને બધું પડ્યું છે, બેગે પડ્યું છે. અને હવે આપણે વાંચવાનું છે, એટલે છે ને ડોન્ટ ડિસ્ટર્બ. હાલો ફટાફટ. તો હવે આપણે વાંચવા મળીને લોગનો અહીંયા એન્ડ કરીએ છીએ. લોગ તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરી દેજો. ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.